મોર્નિંગ ગાઈસ, કેમ છો? બધા મજામાં છો? શુભ સવાર થઈ ગઈ છે. સવાર વળી ગયું છે. ચા નાસ્તો તો અમારે થઈ ગયો ક્યારનો હોય. આજે તો ગેસ પતી ગયો હતો એટલે છે ને અમે ચૂલા પર ચા બનાવી, ચૂલા પર નાસ્તો બનાવ્યો. નાસ્તો ગયું, વાસણ થઈ ગયું, પાણી ભરાઈ ગયું એટલે થોડા તમારી જોડે વિડીયોમાં લેટ પડી ગયા અમે. એટલે હવે બીજું કામકાજ બાકી છે. લગભગ 8:30 થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. અંશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો થઈ ગયો? તારે થઈ ગયો? શું ખાધું? દૂધ ને કોકોસ. દૂધ ખાખરા. ઓકે. વટાણા બટાકા રેડી કરી દીધું. અને અંશુનું જમવાનું સ્કૂલમાં જવાનો ટાઈમ છે 10 વાગ્યાનો. તો ગેસ થેલા રેડી કરી દીધા. બાજુ સબ્જી થાય છે વટાણા બટાકાની, પણ ગરમ ગરમ અંશુ એને આવી દીધું. બંને ભાઈ ખાવા બેસી ગયા. બરાબર, મસ્ત. અને આયુ અંશુ જમે છે. गाइस 5:30 तो हो गए और आयन स्कूल से आ गए અને ટ્યુશનમાં ગતો રહ્યો આયન. તો બધું જ ફરી કામ થઈ ગયું. હવે છે ને જમવાનું બનાવવાનું રેડી કરવું પડશે. આના પપ્પા ગયા છે ડાકોર સબ્જી લેને કે લીએ. કેવું વાતાવરણ ઘાસ થઈ ગયું છે. બધું અહીં તમે સાફ સૂફ કરાવી દીધું. વાતાવરણ એકદમ અલગ જ છે. હું ગોટું બે ઘેર છે. અહીંયા મમ્મી પપ્પા પાછળ બેઠા હશે. હું ગોટું ઘરનું કામ કરવાનું બાકી છે એટલે ગોટું ફરે છે. ગોટું ડાકોર જવું છે. હું સબ્જી બનાવીને રેડી કરું તા. બરાબર. મેં બ્રેડ રોલ બનાવ્યા છે. આજે બ્રેડ રોલ મસ્ત બ્રેડના રોલ બનાવ્યા. બ્રેડ રોલ બનાવ્યા છે. રોલ થાય. સબ્જી બની ગઈ ગાઈસ. અને ખીચડી વાડે બની ગઈ. અને અંશુ ભાઈ છે ને ખાવા બેસી જાય છે. અંશુ ઉભો રહે ને, ભાઈને ટ્યુશન નહીં આપવા દે. ખીચડી બની ગઈ. ચૂલે ખીચડી બનાવી છે. રોટલી બી બની ગઈ. અને ફાધરના મધરના ખાવામાં આપી દઉં. મસ્ત આવ્યું. અંશુ તો જમવા બેસી ગયા. જો આવ્યું તો ટ્યુશનમાંથી આવીને ટીવી જોઈ ખાવા બેસી ગયો. ના અંશુ